વાતચીત એક એવી કળા છે જેમાં આપણે સૌ માહેર થવા માંગીએ છીએ, પણ ઘણીવાર આપણી સાથે એવું નથી થતું કે સાચા સમયે સાચા શબ્દો જ યાદ નથી આવતા અને પછી બસ રહી જાય છે ખાલી અફસોસ. તો આજે આપણે એ જ કળા શીખવાના છીએ, જેથી ફરી ક્યારેય શબ્દો માટે અટકવું ન પડે. આ એક એવો સવાલ છે જેની સાથે લગભગ દરેક વ્યક્તિ કનેક્ટ કરી શકશે. એવી ક્ષણ જ્યારે મનમાં શબ્દોનો ઘોંઘાટ હોય પણ હોઠ સૈયાયેલા રહી જાય અને બસ એક સારી તક હાથમાંથી સરકી જાય. અને એ મૌન પછી શરૂ થાય છે અફસોસનો ખરો ખેલ. એ વિચારો જે આપણને આખી રાત સૂવા નથી દેતા, અને એક કાશ શબ્દ જે આપણો પીછો જ નથી છોડતો. આ લગભગ બધાનો અનુભવ છે. અને જુઓ, આ સમસ્યા કોઈ એક બે જગ્યાની નથી. ભલે કોઈ જોબ ઇન્ટરવ્યૂ હોય, બિઝનેસ ડીલ હોય કે પછી કોઈની સાથેની પહેલી મુલાકાત હોય, મનની વાતને યોગ્ય રીતે રજૂ ન કરી શકવાનો સંઘર્ષ દરેક જગ્યાએ આપણને નડે છે. વિચારો, કેટલું સચોટ રૂપક છે આ. ભલે ગમે તેટલું જ્ઞાન અને અનુભવ હોય, પણ જો એને શબ્દોમાં ઢાળવાની કળા ન આવડે તો એ બધું જ નકામું છે. વ્યક્તિ પોતાની સાચી છાપ છોડવાની તક જ ગુમાવી દે છે. તો સવાલ એ છે કે આનો ઉકેલ શું છે? એના માટે ચાલો હજારો વર્ષ પાછળ જઈએ અને ચાણક્યના જ્ઞાનમાંથી કંઈક શીખીએ, જે આજે પણ એટલું જ સાચું અને ઉપયોગી છે. આ એક વાક્યમાં બહુ જ ઊંડો અર્થ છુપાયેલો છે. જે લોકો જરૂર કરતાં વધારે સીધા, સરળ અને સ્પષ્ટ વક્તા હોય છે, દુનિયા સૌથી પહેલાં એમનો જ ફાયદો ઉઠાવે છે. એ લોકો સૌથી સહેલો શિકાર બની જાય છે. આ મુદ્દો બરાબર સમજવા જેવો છે. આપણી અસલી ઓળખ આપણી જાણકારીથી નહીં, પણ એ જાણકારીને રજૂ કરવાની આપણી રીતથી બને છે. આપણો દેખાવ કે આપણી બુદ્ધિ કરતાં પણ વધારે આપણી વાણી આપણી ઓળખ નક્કી કરે છે. તો ચાલો હવે એ 5 પ્રેક્ટિકલ તકનીકો પર આવીએ, જે આપણી વાતચીત કરવાની રીતને હંમેશા માટે બદલી શકે છે. આને એક એવી ટૂલકિટ સમજો જે દરેક વાતચીતમાં કામ લાગશે. તો આ રહી એ 5 ચાવીઓ: શબ્દોમાં વજન, આંખોનો સંપર્ક, સામેવાળાની સમજ, પોતાની મૌલિકતા અને છેલ્લે મૌનની શક્તિ. ચાલો હવે આ દરેકને થોડું વિગતવાર સમજીએ. પહેલો અને સૌથી મૂળભૂત નિયમ: જો આપણે ઈચ્છીએ કે દુનિયા આપણી વાતને ગંભીરતાથી સાંભળે, તો એની શરૂઆત આપણે પોતાની જાતથી જ કરવી પડશે. જ્યારે આપણે ખુદને માન આપીશું, ત્યારે જ બીજા આપણને માન આપશે. પણ સવાલ એ છે કે પોતાની વાતમાં વજન લાવીશું કેવી રીતે? એના માટે 4 બાબતો જરૂરી છે. પહેલું, જે પણ બોલો એ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી બોલો. બીજું, પોતાની વાત પર મક્કમ રહો. ત્રીજું, બીજા લોકો શું વિચારે છે એનાથી ડગી ન જાઓ. અને ચોથું, તમારી બોડી લેંગ્વેજ અને તમારા શબ્દો એક જ દિશામાં હોવા જોઈએ. હવે આવે છે બીજી અને ખૂબ જ રસપ્રદ ટેકનિક: સ્ટીકી આઈઝ, એટલે કે આંખોથી સંપર્ક જાળવી રાખવો. જ્યારે વાત કરતી વખતે નજર આમતેમ ભટકે છે, ત્યારે તે અવિશ્વાસ અને અરુચિ દર્શાવે છે. પણ એની જગ્યાએ એક સ્થિર નજર સામેવાળાને આત્મવિશ્વાસ અને સન્માનનો અનુભવ કરાવે છે અને આપણી વાતને વધુ મજબૂત બનાવે છે. ત્રીજી ટેકનિક થોડી ઊંડી છે. એ માત્ર બોલવા પર નહીં, પણ સાંભળવા પર ભાર મૂકે છે. અહીં વાત છે સામેવાળાના શબ્દોની પાછળ છુપાયેલી ભાવનાઓને સમજવાની. દરેક વ્યક્તિની અંદર કોઈક ડર, કોઈક અસુરક્ષા છુપાયેલી હોય છે. જો કોઈની નબળાઈને સમજવી એ ચતુરાઈ છે, પણ એનો ફાયદો ઉઠાવવો એ ચાલાકી. અહીં હેતુ શોષણ કરવાનો નથી, બલકે તેમની એ નબળાઈને સમજીને, તેમની માનવતાને સમજીને એક સાચો સંબંધ બનાવવાનો છે. જ્યારે આવું થાય છે, ત્યારે વાતચીત એક મજબૂત જોડાણમાં ફેરવાઈ જાય છે. ચોથી તકનીક એકદમ સરળ સત્ય પર આધારિત છે. આજકાલની દુનિયામાં નકલીપણું લાંબો સમય ટકતું નથી, એ તરત જ પકડાઈ જાય છે. લોકો બીજાને પ્રભાવિત કરવા માટે કોઈ બીજા જેવા બનવાનો પ્રયત્ન કરે છે, પણ એ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. તો પછી સવાલ એ થાય કે જો કોઈની નકલ કરવાની જ નથી, તો પછી પોતાની અસલી તાકાત ક્યાંથી આવે? એવી કઈ વસ્તુ છે જે આપણને બીજાથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે? અને જવાબ છે આપણી પોતાની મૌલિકતા, આપણો પોતાનો અવાજ, આપણી બોલવાની કુદરતી શૈલી અને આપણા પ્રામાણિક વિચારો. એ જ આપણી સૌથી મોટી તાકાત છે. દુનિયા નકલને નહીં, પણ અસલીપણાને જ માન આપે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લી અને કદાચ સૌથી શક્તિશાળી તકનીક પર. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એક ચતુર વ્યક્તિ એ છે જે જાણે છે કે ક્યારે અને શું બોલવું, પણ આ માત્ર અડધું સત્ય છે. તો પછી આનાથી પણ ઉચ્ચ સ્તરની કળા કઈ હોઈ શકે? બોલવા કરતાં પણ વધારે પાવરફુલ શું હોઈ શકે? જવાબ છે મૌનની શક્તિ. હા, ક્યારે ચૂપ રહેવું એ જાણવું એ બોલવા કરતાં પણ મોટી કળા છે.
જ્યારે કોઈ વ્યક્તિ બિનજરૂરી બોલવાનું ટાળે છે ત્યારે તેના બોલાયેલા દરેક શબ્દોનું વજન અને તેની અસર આપોઆપ વધી જાય છે. તો આપણે આ પાંચેય તકનીકો જોઈ. ચાલો હવે ફટાફટ એક નજર કરી લઈએ કે આ પાઠ આપણી વાતચીત કરવાની રીતને કેવી રીતે બદલી શકે છે. તો આ 5 વાતોને ગાંઠ બાંધી લેવા જેવી છે. આત્મવિશ્વાસથી બોલો, આંખોથી સંપર્ક બનાવો, સહાનુભૂતિથી સાંભળો, હંમેશા મૌલિક રહો અને હા, મૌનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરો. આ ટૂલકીટ વાતચીત કરવાની કળાને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે. હવે એક સવાલ. આ 5 તકનીકો શીખ્યા પછી હવે પછીની કોઈ પણ વાતચીતમાં એવી કઈ તાકાતનો ઉપયોગ કરાશે જે વાતને સૌથી વધુ અસરકારક બનાવશે? વિચારજો.